ગમે તે ફર તને ઓ આવું ભંગા ડબલું લઈને આરી હું રખરી ખોજ નાહી દે કોમ તને પકડ ખાલી હો આ ફોન 14 લાયો અલ્યા હાય હાય ઓમ તમે બેસો તને એ તો રોનીના પઠમ રાખું ગોમનો સરપંચ યા મોટર પંપ સાટી ખાધી હે રોની અને હું શું કહું આઈફોન તો મને બહુ ગમ્યો પણ આ દોરો આપણે બદલી દઈએ તો હવે તળાવ તો બનાવવાનું કહેતા હતા તે હું શું કહું તળાવમાં આગું પાછું કરી લો ને જો આવી જાય કેટલા દિવસથી તમે મને કહેતા હતા ઓ ભાઈ પંચાયતનો પત્રો ને એવું ઉઠાવની ગણતરી સારે આપતા તો કચ્છું નહીં અને ઓફર ડાયરેક્ટ વેરો ચાલુ કરી દીધો છે ઘેર ઘેર કો વખત જમા કરાવો તો તલાટી સાહેબ ને હાલી શું લાગે તો હું શું કહું કે તો દોરાન જોડે બંગડીઓ થઈ જશે ને તારો બા લોકેટ ગલાવું હમ મોટું થઈ ગયો અને હું શું કહું તમને કેટલા દિવસ થયા અને આજુબાજુ આ નાળા બાળા બધા ગંદા થયા છો તો કોક કરો હવે નાળાનું આખું પાછું કરી અને મારે બંગડીઓ નહીં તમે સમજતા જ નહીં ને બંગડી કેટલા દિવસથી કહેતા હતા કરાવવાના તારો બા વાળો વેચો પડશે કે ના ઓલે ગોમનો કેટલી રાત આપણે સરપંચ છે આપણે તો કોણ કહેવા વાળું છે મારે હરાન હો ભરકલી તું તો તાર જો તો હવારે તો આવરા સંડાસ બાથરૂમ ના કુવા કરીને મારી ખાધો આખા ગોમનો સંડાસ બાથરૂમ તો સારું તો કોઈ પાકું ને આ બંગડીઓ તારે બધું મળી જા બંગડીઓ હું હજુ તો આલો ખાલી શેડ જ માર્યો છે પેલું ભૂંગળું વગાડતું તાર એવું હોય તો છોકરું મોટું ટોચું ચિંતા જ નહીં તું તાર આખા ગોમમાં હા આપણું ઘર ઊંચું વાવું જોવે તાન તો હું શું કહું આટલા પૈસા લાવો છો તો એક કામ કરી આપણે સુરત બાજુ એક ઘર બી લઈ લો આ ક્યાં સુધી આવામાં રાખશો પમદાર અમદાવાદ નું બોનું આલ્યું છે પણ હજુ તને લઈ દઉં તને ખબર પડે હા તો એક કામ કરો સુરતમાં ઘર લઈ લો અમે ગામમાં શું કામ કરાવ્યો ગામ તો એમે એવું ને એવું જ રહેવાનું કરાવશો તોય પાછળથી આવું થશે કશું નહીં સુરતમાં ઘર લઈ લો ને ત્યાં આલી તું કે ઇકલ લઈ લો તારો બા હા તો અરે રોલ ખાલી છે તમારી જાન તો વર પડી જાય તારો હા તે આયા તા તમાર પેલા ભાઈબંધ કોણ પેલા તમાર ભાઈબંધ કહેતા હતા ને એક કોમ કર તું બેસ એક કોમ આવ્યું છે હું આવું હાલત માર માટે કોક લઈને આવજો તારા માટે તો જીવાલી દઉં ગોડી તને ખબર નહીં જોઈ તો આપી દો ચાલશે એ મને લાગે રાગ રાગ લુખવા થઈ જા કે હું બધું એની ખાવા મોડી મારા પોણથી ઓય હરીએ બારી નહીં સરપંચ ની પેટીની ના તો રાગે રાગે એને દરપાડવાનું કરી છે સાંભળું છું મારી બકા એમ કહું છું અભર મારી વાત હા કોક આગુ પાછું કટલો કરીને કોક લાવવું પડશે તારા ઓલે હા તો જાઓ ગામમાં કોકનું કામ યા. છે કોક કરી આવ ઓગણવાડી માંથી તેલ લાઈન પેલા રહોરા મેલું છું ઓરું મેલ છે તારો બા હા તો હું શું કહું ના કે લોસા પરછી જલ્દી જાઓ, તો ઇન્ક્વાયરી ફટાફટ. આવો તો શું કીધું કોક લઈને આવજો ને હા ખાવાનું હું નહીં બનાવવાની લેતા આવજો કોક બહારથી આલી. સરપંચ છો પીઝા ઠોકી નાખ ઓર્ડર કર નવો ફોન લાયા છીએ આમાં જ ઓર્ડર ઠોતું તાર હા તો હું શું કહું પૈસાનું હલ્યા ઓનલાઈન કરી દેજો ખાલી માં નંબર લખાઈ દે હા જાઓ આવજો અરે પરિભુ હા કાઈ પેલી ગોળીને પાયું પોણી ઓ એને પાયું હા એને પાવાનું પાછું હા એ હમણાંથી મોદી પડી છે ને પેલા રાજુ ડોક્ટર ને બોલાઈજો એટલે એને દવા દારૂ થઈ જાય હા હવે હું કહેવું મારે હું કેવું હા કાઢ જો ઘડી ભાઈ ગોમમાં વટો મારતો ને જો ઘડી તો હારું હતું અત્યારે તો હું થાય છે ને હું નહીં મને હું ખબર ભાઈ હા કાઢ એ હરી હરી થઈ જાય બધું હા ભાઈ સરપંચ સાહેબ સરપંચ રામ રોમ સરપંચ સાહેબ રોમ કેટલા વર્ષે મને કોકને સરપંચ કીધો હા અમે કીધા કે તમાર તમે તો અમારા માટે આજીવન સરપંચ જ છો હું સરપંચ નથી હવે સરપંચ નહીં પણ અમારા દિલમાં તમે સરપંચ રીતે જ છો આ સરપંચ ના તો હિલોરા છે તારે ગામમાં હું એક હારેલો સરપંચ છું હા વાત સાચી તમે એટલે મને હારેલા સરપંચ કઈ મને અપમાન જેવું લાગે છે હાલ હા. એવું નહીં સરપંચ ગામમાં જેટલા હારાતા ગામમાં કેટલો વિકાસ કર્યો અને આ એક બાલ્યો સરપંચ આવ્યો છે અને વિકાસ ગોડો થયો છે નો બેટ જા ગામમાં રહા તાર વાળીઓ ખાડા પાડ્યા ગામમાં લે લામો રોડ ખાઈ ગયા રોડ ઉભા રોડ ખાઈ ગયો હ. અરે આવું બધું ગમે થઈ ગયું તમને સરપંચ ખબર એ નહીં બોલો મને તો ખબર હતી હા કે આ છે ને આ ખરાબ ગ્રહ છે હા આ આપણા ગામમાં આવશે ને
જો હાથ હાથ થઈ જશે હા ફૂંકાઈ ગયું સ્ટેશન ના પઠાણ બધું ધુવાળા ઉડી ગયું ગોમ. સરપંચ સેવટનું રહી ગયું તું ને તે બસ સ્ટેન્ડે વેચી મારી બોલો. અરે હા. અને મી પેલી જતા જતા પેલી 5.5 કરાઈ હતી એ થઈ કે ના થઈ શું થાય પૂછો તો ખબર રૂપિયા ખાઈ ગયો ઘરમાં બંડલ મળ્યો તિજોરીઓમાં. અને પેલી ચક્કરીઓ ને ખાવાની હતી કોઈ નહીં પાણી પોઈ રહી નહીં પણ આદમી હું વાતો કરો છો તમે કયો? અને 12 મંજીર નો વગર વાળી હા મને તો હાથ જ છોકરો લેબડાના સોયલા બેહી બેહીને 1 2 3 એવી રીતે એકડી બોલું. આવું થઈ ગયું કહું છું પણ સરપંચ મને એ ના સમજણું તમે આટલા બધા હારા હતા તો તમને વોટ ચમ કોઈને ના આલી. હું કેવું મારે અમાર બેવાના તો તમાર આ રેકલીન જોજે ખાલી હા તમારી બાયડી તો કેટલી સંસ્કારી છે તે અમારું ઓઢો છે ને મારી હારી પેલી રહીને બાલ્યાની બાયડી હાલો પાડી દે જોઈ જા તો હાલો પાડી દે હોમાજી. આના પૈસલો ને તકલો કે હાલ બોલો. મારું બેઠું હા તાજે એવું જ પણ એ નહીં. ચો ભૂલી છું હા એ ના તો ને છી હથિયાર છોડે હે ચલાના નહીં ભૂલે હા એટલે તમે તમાર જોયા છીએ તમે ગમે તે કરો એ સરપંચ ને 20 વર્ષ સુધી સજા થાય ને એવું કોક કરો. તમે આઈડિયા આલો હરિયો પાછળ જાય એવું કરો. જેલના હરિયા ગણતો કરવાનો છે ઈને અરે બાલ્યા. જલના નીવા તો ચિંતા ના લોખંડના કરો હોય તો- બધું થશે હા ચિંતા ના કરો ઈને મારા અંગાત છેતરપિંડી કરી હા ચૂંટણીના આગલા તારે ગોમમાં ચવાણાનો પેકેટ વેચી માર્યો રાજ રમત રમાઈ જાય રાજ રમત રાત્યો રાત. આજે રમત રમાઈ ગઈ ને એના કારણે એ તો મચ્છી આવી ગયો ને એટલે છેતરપિંડી થઈ જાય હા ડોહો તો બિચારા ભોળા હતા તે છેતરી ગયા યોનો. હું કરું ભાભી કોઈ ખબર પડતી નહીં પણ આમાં ગમે તે કરો તમે એમનો આઈડિયા આલો. રાત meeting કરી હોય. ચિંતા ના કરો પાછા ભાઈ સાબુત લેવું છે ને તમારે એના ખિલાફ કાઢી ખાલી એક આટલું સબૂત હાથમાં આવે ને હું કેવું તખા ભાઈ જો પછી લોખંડના હરિયા પકડી રહ્યા પડશે. અબરો એની બાયડી છે ને અમે બહુ ચાલાક છે હા ચાલાક તો? અને ગમે તે પણ બૈરોની બુદ્ધિ અગ્નિ પોની હોય હા હા, એ વાત સાચી. ગમે તેવો ચાલાક વ્યક્તિ હોય ને એક ના એક ભૂલ તો કરે છે અને જે કહેવાય ને જેને હારા શબ્દો હોભળવાની ટેવ હોય ને એના પહાણથી એ રીતે જ કોમ નીકળે હા આ પ્લાન કર્યો યા સરપંચ સાબુત તમારા હાથમાં છે અને માલો ખાલી. શહેરના હરિયોની પાછળ છે હા કાલ હવારે સરપંચ જો અને રાતો રાત પછી ઓબળો તમે મારા પક્ષમાં રહેજો તમારા પક્ષમાં નહીં એના રાજીનામું અલાઈન તમને જ ઊભા કરવાના હું ટેન્શન ના આ લ્યો. પછી જુઓ. પાક્કું પાક્કું વચન આલ્યું પાક્કું વચન. તમે પકડો. હાલ જ. નમસ્કાર શેઠાણી નમસ્કાર શું કરો છો આ જોવાનું શું કરવાનું હોય શાંતિથી બેસીએ છે ફોન મચેડીએ. તમાર તો જિંદગી હારી છે તે શાંતિથી ખુરશીમાં બેહી રહેવાનું અને બેઠા બેઠા પીઝા ખાવાના નહીં હા હમણાં જ ઓર્ડર કરેલા. કેટલા પીઝા મંગાયા હતા અરે 2-3 ચાલો દિવસના તો આવો તો કેટલોય ઓર્ડર એટલે થાય એક પીઝા કેટલા પૈસા છે હોય 300 રૂપિયા જેવું ઓહો આસપાસ. હો, ખબર ત્રણ- નહીં ખાસ તો 300 રૂપિયામાં તો અમાર 2 કિલો ગોળ આવે અને 500 તો તેલ આવી જાય આ, મોબાઈલ તો ભારે વાપરો પાછો આઈફોન હમણાં જ લીધો હા ખાસ તો અને ચશ્મા કેટલા વાળા આ કઈ કાયા હશે કઈ અંદાજે 1000-1200 રૂપિયાના દાડા દાડા આમ તમે થોડો આમ જવાન દેખો ને બ્યુટી પાર્લર હા એમાં ખર્ચો થતો છે સ્પા લઉં છું અને નેલ પોલિશ વગેરે. બરાબર બરાબર અને હાલો એ હારો છે હો. અરે હમણાં જ લીધા 7 સાલના તો પછી ગામમાં વસ્તી વાતો છે એવી કરે છે કે સરપંચ ની ઘેર થી તો કે શેવો રોય કે ટનાટન હોય જ ને સરપંચ અને કે કેટલો દોડો છું ગાયના દૂધ જેટલો તો દોડો છું થેન્ક યુ. તાન તમારી વાતો તો આખું ગોમ કરે તો હોય જ ને હવે સરપંચ ની બહુ દોડી તો હોય જ ને. પણ શેઠવાની તમારમાં બુદ્ધિ છે ને એટલી સરપંચ માં કોઈ બુદ્ધિ નહીં હાય હાય કેમ આવું કહો છો? નહીં આમ તલભારની એ બુદ્ધિ નહીં ના 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 હું એમને તો ના, આ બધું ના, અપાયું છે. હું અપાયું? બુદ્ધિવાળું કામ કરો છો. શું કરી આલ્યું તમને જિંદગીમાં તમને શું કરી આલ્યું આ બોરા બોરા દેખાય આટલા મોંઘા હમણાં તો બંગડીઓ હા, લ્યો. બધું સોનાનું આમાં કરાયું. 50,000 લાખ રૂપિયાનો કોઈ દોરો કહેવાતો છે અલ્યા 50,000 નો કોણે કીધો? તો અરે
3 લાખ રૂપિયાનો દોરો ઓહો કરાયો લ્યો. હમણાં જ. 3 લાખ રૂપિયા તો કોઈ પૈસા કહેવાતા છે? પૈસા તો જૂના સરપંચે વાલજીએ વસાયા છે. કેટલા પૈસા વસાયા તમને ખબર છે? કેટલા વસાયા? પેલા સરપંચ પહાન તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી. હાય હાય, કયા સરપંચ થાય? જૂના સરપંચ વાલજી પ્રોપર્ટી. એમનું નામ નહીં પડ્યું વાલજી પ્રોપર્ટી. કરોડો રૂપિયાની તો ખાલી પ્રોપર્ટી છે. આ તો શું થઈ ગયું? અમે એ બધું કેટલું એ વસાયું, અમે તો બતાવીને બધા 4 બંગડીઓ વાળી તો ખાલી ગાડી છે. હાય હાય, તાણ. અને તમારા ઘરવાળાને તો બુદ્ધિ જ નહીં. હારેલા સરપંચે એટલું ભેગું કર્યું છે ને, તમારા ઘરવાળો હાથ પેઢી જતી રહે ને તો એના ભેગું કર્યું. કર્યું અમે ખાસું ભેગું કર્યું, પણ અમે બતાવતા નહીં કોઈને. હું ભેગું કર્યું ખાલી કહેજો. હાય હાય, હું ક્યાં ભેગું નહીં એમ નહીં, કર્યું? તમારા ઘરવાળાએ હું ભેગું કર્યું ખાલી મને કયો. ઉદાહરણ આલો કે આ વસાયું, પેલું વસાયું, ખાલી દાખલો આલો. કેટલું એ વસાયું જુઓ, અમે તમને કહી દઉં. આ તો અમે કોઈને કહેતા નહીં, પણ તમે કહો છો પેલા સરપંચનું એટલે હું તમને કહું. હમણાં તળાવ નતું, આ સૂકું ભરડ પડ્યું, ઓહો. બધું પાણી અમે પ્રાઇવેટમાં નાખ્યું. અમને તો મફતમાં મળે, તમને લોકોને પૈસેથી આપીએ અમે. હા બરોબર. પછી બરાબર? બીજું? પછી જુઓ, આંગણવાડી જોઈ હતી તમે કદી? હા ઓગણવાડી ખરીને તો પછી એ આંગણવાડી અમે જ બંધ રાખી. તો આજે પૈસા આવે તો તેલ ખાંડ ચોખા બધું અમારે ઘેર આવે. એ 25 લાખનો ચેક પાસ થયો તો નહીં? તો પછી 25 લાખનો નતો થયો, તાણ 48 લાખનો થયો તો. 48 લાખ? 48 લાખનો ચેક. એ? અને એમાંથી મેં તો કેટલું એક ગાડી કરાઈ, આ કરાયું, સોનાના મંગળસૂત્રો દોરા, આ બધું એમને નહીં થતું. તે સરપંચે તો શું કર્યું? અમે તો કેટલું બધું કર્યું. એટલે આપણો 3 વર્ષ થયો બાલાજી સરપંચમાં બને. 3 વર્ષમાં ઇન્કમ જેટલી ભેગી કરી? તમે વિચારો, તમે વિચારી નહીં શક્યું એટલું. પણ ખાલી તમારે મોઢે વાપરવું. અમે કરી હશે, આમ તો હું તમને ઉપરથી કહી દઉં, 8-9 કરોડ રૂપિયા તો થઈ જ ગયા. 8-9 કરોડ રૂપિયા. હા, આ બધું આ ગામમાં કરીને શું કરવું? એવું બધું ભેગું કર્યું. હવે શાંતિથી સુરત જવું હોય, 140 બંગલો લેવો હોય. બાય. આટલી પ્રોપર્ટી તો ઘણી થઈ છે. અમે તો આજીવન ના ઘણી થઈ. આટલી પ્રોપર્ટી મારે આટલી જ જોતી હતી. 8-9 કરોડ તો ઘણા થઈ ગયા. તમે આજે હાલના પહેરો છો ને, તમે જે 10 લાખના એ હાલના પહેરવાની એ તમારે તાકાત ભંઠ વળછી ભંઠ વેડવાની જગ્યા નહીં મળે. વેડવાનો પાટણનું પટોળું એ અરે લાખ પાટણનું પટોળું હોય કે સિદ્ધપુરની હાલ્લો હોય, તમારે ભંઠ વેડવાની આ ભાડ નહીં મળે. ખાલી શાંતિ રાખો. ખબર પડે છે? ટકાભાઈ સબૂત મળી ગયો. ફટાફટ પોલીસ લઈને સરપંચના ઘેર હાજર થઈ જાઓ. હા સરપંચના ઘેર ફટાફટ આવી જાઓ. હો આ શું કરતા હતા તમે? તો આમાં સાહેબ આવું એટલે પછી તમે વાત કરીએ. અલે હું તો ખાલી કહેતી હતી, સાંભળો. સાહેબ અમે તો એવો મારજો બાલ્યાને દે સોબરું લાલ સોર કરી નાખો સાહેબ. પેલા મારી વાત સાંભળો. હા જો સરપંચે ગુનો કર્યો છે હા તો સરપંચ હોય કે કોઈ બી હોય, કારણથી મોટો કોઈ નહીં, એને જેલના સળિયા પાછા કરી દઈશ. કોણની બૂટ સાહેબ? હા, પણ જો ખોટું પડ્યું, ખબર જો, પણ જો ખોટું પડ્યું અને મારો ટાઈમ બગડ્યો તો તમને બંનેને જેલમાં પૂરી એવા મારીશ ને તો બેસી નહીં શકો. ખબર પડી? સાહેબ ટાઈમ બગડાવો જ નહીં, અમે તો એને સીધો દોરવાનો છે બરધ્યામ પઠામ, સીધો જેલના હળિયા પાછળ એવું કામકાજ લીધું છે સાહેબ. હેડો તે તાર.